તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતના ઉધનામાં કુરિયર ગોડાઉનમાં આગ લગાડવાની જે ઘટના બની હતી, ઉધના પોલીસે ગોડાઉનમાં આગ લગાવનાર 8 આરોપી સામે ગુનો નોંધ્યો છે। ઘટનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે। વિશાલ ચૌધરી અને સાથે જ રવિ નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। આગ લગાવનાર 6 આરોપીઓ હજુ પણ ફરાર છે। અગાઉ પર કુરિયરના ધંધાર્થે થઈ હતી માથાકૂટ, અદાવત રાખીને ગોડાઉનમાં આગ લગાવી દીધી હતી। સમગ્ર ઘટના કુરિયર ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આરોપીઓ દુકાનમાં અંદર પ્રવેશી અને ત્યારબાદ પેટ્રોલ છાંટીને ગોડાઉન સળગાવી દીધું હતું। ઘટનામાં ગોડાઉનનો 20 લાખથી વધુનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો। આગ લગાવનાર ફરાર મુખ્ય 6 આરોપી પૈકી એક આગ લગાવતા દાઝી પણ ગયો હતો। ઉધના પોલીસે તમામને પકડવા માટે જુદી જુદી ટીમો કામે લગાડી છે। સુરતના ઉધના વિસ્તારમાં ધંધાની હરીફાઈમાં કુરિયરના ગોડાઉનમાં આગ લગાવવામાં આવી હતી। આ સમગ્ર સીસીટીવીના આધારે પોલીસે હાલ 2 આરોપી જે છે તેમની ધરપકડ કરી છે। પોલીસ જાપ્તામાં ઉભેલા આ બંને આરોપી જે છે કે શટર તોડીને અંદર ગયા હતા અને આ સમગ્ર મામલે નજીકમાં જે પ્રકારે ધંધાની હરીફાઈમાં દુકાનની અંદર આગ લગાવી હતી અને આગને લઈને દુકાનદાર જે છે તેને 20 લાખનું નુકસાન પહોંચ્યું હતું। કારણ કે દુકાનની અંદર રહેલા તમામ જે કુરિયર હતા તે બળીને ખાખ થઈ ચૂક્યા હતા। જે પ્રકારે આખી ઘટના બની, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં એક વ્યક્તિ જે છે તે કુરિયરની દુકાનની અંદર ઘૂસે છે અને આ દુકાનની અંદર જ્વલનશીલ પદાર્થ નાખીને તેમાં આગ ફેલાવે છે અને આગ આખા ગોડાઉનમાં પ્રસરી જાય છે। તેના કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલ સામાન બળીને ખાખ થઈ જાય છે। આ સમગ્ર ઘટના બની ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને હાલ જે પ્રકારે આ સીસીટીવીના આધારે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આખા સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં શટર ઊંચું કરીને દુકાનની અંદર ઘૂસતા 4 જેટલા ઈસમો છે તે દેખાયા હતા અને તેમાં પોલીસ જે છે તે એક બેલેગામ તમામની હાલ ધરપકડ કરી રહી છે। જે પણ ગોડાઉનની અંદર આગ લગાવવા માટે જે આમાં કસૂરવાર હશે તે તમામની સામે કાયદાકીય ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી રહી છે અને તમામની એક બાદ એક ધરપકડ કરવામાં આવી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 30 ન્યૂઝ, સુરત।